હેલો સ્ટુડન્ટ્સ, આલ્કોહોલના વર્ગીકરણ, ફિનોલનું વર્ગીકરણ, ઇથરનું વર્ગીકરણ આપણે જોઈ ગયા. હવે આપણે આલ્કોહોલનું નામકરણ, ફિનોલનું નામકરણ અને ઇથરનું નામકરણ જોવાના છીએ. ઓકે, ચલો. તો પ્રથમ આપણે જોઈશું આલ્કોહોલનું નામકરણ, ત્યારબાદ ફિનોલ અને ત્યારબાદ ઇથર. હવે નામકરણમાં બે પ્રકારના નામો જોવાના છે: સામાન્ય નામ અને આયુપીએસી નામ. આયુપીએસી નામ સરળતાથી યાદ રહે તેવા હોય છે, જેને સામાન્ય નામ થોડા યાદ રાખવા પડે. પ્રથમ એ કે સામાન્ય નામ કઈ રીતે બને છે. તો સામાન્ય નામ માટે વપરાય છે આલ્કાઇલ, આલ્કોહોલ. આલ્કોહોલ આના પરથી સામાન્ય નામ બનશે. એટલે કે સામાન્ય નામમાં આલ્કોહોલ શબ્દ આવશે, જ્યારે આયુપીએસી નામ આવશે આલ્કેન વત્તા ઓલ, એટલે કે આલ્કેનોલ. આલ્કેનોલ બંનેને જોડી દે શબ્દ શું બને? આલ્કેનોલ બને ને, બરાબર? આલ્કેન વત્તા ઓલ એટલે કે આલ્કેનોલ. તો આ શબ્દ પરથી આપણે નામકરણ કરવાનું છે. ઓકે, ચાલો બંનેના નામકરણ હવે તમને ખ્યાલ આવી જશે. ચલો, પ્રથમ છે CH3 અને OH. એક કાર્બન માટે આલ્કાઇલ નામ શું આવે? એક કાર્બન વાળો ભાગ માટે આલ્કાઇલ નામ શું આવે? મિથાઇલ. અને પછી શબ્દ શું લખવાનો? આલ્કોહોલ. એટલે નામ શું બનશે? મિથાઇલ આલ્કોહોલ. આયુપીએસી નામકરણ કરીએ તો આલ્કેન. હવે એક કાર્બન વાળો આલ્કેન, એક કાર્બન વાળો આલ્કેન શું આવે? યાદ કરો, મીથેન પ્લસ ઓલ. બોલો શું બનશે? મિથેનોલ. એ જ રીતે અગર આપણી પાસે કાર્બનની સંખ્યા 2 હોય, કાર્બનની સંખ્યા કેટલી હોય? 2 હોય. બોલો, ચલો, 2 કાર્બન વાળા આલ્કાઇલ ભાગનું નામ શું આવે? તો આલ્કાઇલ ભાગનું નામ શું આવે? 2 કાર્બન એટલે શું આવે? ઇથાઇલ. અને પછી શબ્દ લગાવવાનો છે આલ્કોહોલ. તો અહીં શું નામ આવશે? સિમ્પલ ઇથેન પ્લસ ઓલ એટલે ઇથેનોલ. તો થોડો ખ્યાલ આવી ગયો હશે, બરાબર? હવે 3 કાર્બન વાળા લઈએ: CH3, CH2, CH2OH. 3 કાર્બન વાળા આલ્કોહોલના 2 સંઘટકો છે. એક સંઘટક એવો કે જેમાં OH સમૂહ અહીં લાગેલો છે, એટલે કે પ્રથમ કાર્બન સાથે, અને બીજો સંઘટક એવો કે જેમાં OH સમૂહ બીજા કાર્બન સાથે. આ બંનેના અણુસૂત્ર સરખા હોય, પરંતુ બંધારણીય સૂત્ર જુદા, એટલે સંઘટકો કહેવાય. કયા પ્રકારના સંઘટકો કહેવાય? કોઈ કહી શકે? 3 પ્રકારના છે, યાદ કરો: શૃંખલા સંઘટક, સ્થાન સંઘટક અને ક્રિયાશીલ સમૂહ સંઘટક. તો આ સ્થાન સંઘટક છે, OH સમૂહના સ્થાન જુદા જુદા છે. એકવાર પ્રથમ કાર્બન પર છે અને એકવાર બીજા કાર્બન પર છે. ઓકે, ચાલો પ્રથમ સામાન્ય નામકરણ કરીશું. સામાન્ય નામકરણ આલ્કાઇલ આલ્કોહોલ પરથી થાય. 3 કાર્બન વાળો આલ્કાઇલ ભાગને કહેવામાં આવે પ્રોપાઇલ. તો આનું નામ આવશે પ્રોપાઇલ આલ્કોહોલ. તો અહીં પણ તો 1, 2 ને 3 જ કાર્બન છે, તો એનું નામ પણ પ્રોપાઇલ આલ્કોહોલ જ આવશે. પણ એવું તો ન બને કે એક નામ 2 અલગ અલગ સૂત્રના હોઈ શકે, એવું શક્ય નથી. તો યાદ કરો, આપણે શું કરતા હતા કે સામાન્ય નામમાં જ્યારે આ સરળ સીધી શૃંખલામાં હોય ત્યારે આપણે અગાડી લગાવતા છે N પ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ, અથવા તમે પ્રાથમિક પ્રોપાઇલ પણ કહી શકો. તો આના માટે શું વપરાય? આના માટે શું વપરાય? યાદ કરો, આ OH ને જો આપણે અહીં લગાવી દઈશું OH અને CH3 ને અહીં લગાવી દઈએ તો તમને થોડું આઈડિયા આવી જશે. આ તે જ છે, અગાડી લખો તે જ છે, જસ્ટ ખાલી આપણે સ્થાન દેખાવ બદલી કરીએ. બોલો, આવો છેડા પર આવો ભાગ હોય તો શું કહેતા છે? એના માટે શબ્દ વપરાતો છે, યાદ કરો, સોરી, આઈસો. આઈસો. તો આ નામ શું બનશે? આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ. હવે આનું એક બીજું નામ પણ છે. શું નામ થશે?
જો આપણે આ n પ્રોપાઇલ આલ્કોહોલને પ્રાથમિક પ્રોપાઇલ આલ્કોહોલ કહી શકીએ, કારણ કે OH સમૂહ જે કાર્બન સાથે છે તે બીજા એક જ કાર્બન સાથે છે, એટલે પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો છે. તો અહીં તમે જોઈ શકો OH સમૂહ જે કાર્બન છે તે બીજા બે કાર્બન સાથે છે, મતલબ કે આને આપણે બીજું નામ છે દ્વિતીયક, એટલે કે 2 ડિગ્રી દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ કહી શકાય. આગળના ચેપ્ટરમાં પણ આપણે ચર્ચા કરી ગયા કે આઈસો અને નિયો બધા પ્રાથમિક જ આવે, ફક્ત ને ફક્ત આ એકને છોડીને, એટલે કે આ જે એક છે એને છોડીને એ આઈસો જ દ્વિતીયક બને છે, બાકીના બધા જ આઈસો અને નિયો કેવા હશે? પ્રાથમિક જ હોય છે. આ વધારે યાદ રાખવા જેવું છે. ચલો આગળ જઈશું. તો પ્રોપાઇલના તો સંગઠકો બધી આવ્યું વિશે નામ બાકી રહ્યું. બોલો 1 નંબર પર છે શું લખીશું? હવે નંબરિંગ કરીએ તો શું લખીશું આપણે? પ્રોપેન, બરાબર. પછી 1 અને પછી ઓર મીન્સ પ્રોપેનોલ. પ્રોપેન 1 હોય ત્યારે અહીં શું આવશે? બીજા નંબર પર છે એટલે શું લખીશું? પ્રોપેન અને 2 ઓર. ઓકે, નેક્સ્ટ. ચલો હવે આપણે ચાર કાર્બન વાળા લઈએ. CH3 CH2 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 OH. એક તો આ શક્યતા છે. બીજી છે કે હવે આપણે OH ને અહીંથી અહીં લગાવી દઈએ તો બે સંગઠકો બની ગયા. ઓકે, પછી આગળ જોશું. અહીં લખીશું આપણે CH3 CH. એક કામ કરીશું, એક કાર્બનને તોડી નાખીએ અને 3 કાર્બનની જ શૃંખલા બનાવી દઈએ આ પ્રકારે CH3 CH3 આ પ્રકારે. હવે આમાં OH લગાવવાની ટ્રાય કરીએ. બોલો OH કઈ કઈ જગ્યા પોસિબલ છે? એક તો OH અહીં લાગી શકે, એટલે કે આ 2 થઈને OH બની જાય, ને બીજું અહીં આ અને આ પ્લેસ તો સેમ થઈ ગયા, 1 2 3 સેમ જ છે પ્લેસ, પણ આ પ્લેસ બાકી છે, અહીં આપણે લગાવી શકીએ. તો બ્યુટાઇલ આલ્કોહોલના 4 સંગઠક બને. ઓકે, આ ચારે 4 સંગઠકો આપણે બ્યુટાઇલ આલ્કોહોલમાં લખી દીધા. ચલો આનું આવ્યું સામાન્ય નામ કરો. બધામાં એક નામ કોમન આવવાનું ને તે છે બ્યુટાઇલ આલ્કોહોલ. કારણ બધામાં કાર્બનની સંખ્યા 4 જ છે. બ્યુટાઇલ આલ્કોહોલ. બોલો શું બનશે? બ્યુટાઇલ આલ્કોહોલ. બોલો શું નામ આવશે? બ્યુટાઇલ આલ્કોહોલ. આટલું નામ કોમન આવે. હવે ફરક શું છે તે આપણે ઘડી લખવાનું. તો અહીં કાર્બનની શૃંખલા સીધી અને સરળ છે, જેને નોર્મલ ટાઈપ કહેવામાં આવે, એટલે એન બ્યુટાઇલ આલ્કોહોલ કહેશું. આ કયા પ્રકારનો છે? શું આ નિયો છે કે કોઈ બીજો છે? તો તમે જરા જુઓ. નિયો માટે તો છેડેથી બીજા કાર્બન પાસે એક કાર્બનની શૃંખલા હોવી જોઈએ, છેડેથી બીજા કાર્બન પાસે. અહીં એવું નથી. આ નિયો નથી, સોરી આઈસો નથી, આઈસો નથી, આ આઈસો બનશે. તો આ શું છે? તો આમાં OH જે કાર્બન સાથે છે તે બીજા બે કાર્બન સાથે છે, એનો મતલબ કે અહીં દ્વિતીય પ્રકારનો આલ્કોહોલ છે, એટલે આનું નામ આવશે 2 ડિગ્રી, અથવા તો તમે શબ્દમાં લખો તો દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. શું નામ આવશે? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ તમારો આઈસો થશે, કારણ કે આઈસો માટે છેડા પર આની શૃંખલા હોવી જોઈએ. છેડા પર એટલે શું? છેડેથી બીજા કાર્બન પાસે એક જ કાર્બનની શૃંખલા હોય તો જ તમે શબ્દ વાપરી શકો આઈસો. બરાબર? તો આ થઈ ગયો આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ. અને આ નિયો તો ના હોય. નિયો તો 5 કાર્બનથી જ ચાલુ થાય છે. આ સુધીમાં નિયો આવતો જ નથી. એનો મતલબ કે અહીં OH જે કાર્બન સાથે બીજા છે તે બીજા 3 કાર્બન સાથે છે, એનો મતલબ કે આ તૃતીયક પ્રકારનો છે. તો અહીં આવશે તૃતીયક, એટલે કે 3 ડિગ્રી બ્યુટાઇલ આલ્કોહોલ. તો આ સામાન્ય નામ થયું. હવે આપણે અહીં વિશે નામકરણ કરીશું. બોલો કયા કાર્બન પર છે? 1 2 3 4. તો નામ શું આવશે? અહીં પણ નામકરણ કરી દે. કઈથી કરીએ? અહીંથી કે આ બાજુથી તો 1 2 3 થઈ જાય. અહીંયા 1 2 એટલે જે બાજુથી નજીક હોય તે કરવું પડે. 1 2 3 અને 4. ઓકે, તો બંનેના નામકરણ કરીશું. અહીં આવશે બ્યુટેન 1 ઓલ.
ત્યારે આનું નામ આવશે બ્યુટેન અને 2 પર. ચાલો હવે એક વિશે નામકરણની વાત કરીશું તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા શોધીશું. તો આપણને આ શૃંખલા લાંબામાં લાંબી મળે. નંબરિંગ તો ક્રિયાશીલ સમૂહ જે બાજુથી નજીક હોય તે બાજુથી 1, 2 અને 3. 2 નંબર પર પ્રથમ તો મિથાઇલ એટલે બધા આપણે એ લખીશું 2 મિથાઇલ અને પછી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 1, 2 અને 3 છે. એનો મતલબ એ થશે કે પ્રોપેન આવશે અને પછી 1 અને ઓલ આવશે. ઓકે, તો તે જ રીતે આનું નામકરણ કેવી રીતે કરીશું? અહીં પણ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જોઈએ તો 1, 2 અને 3, રાઈટ? આ 3 ડિગ્રી છે. ઓકે, આ 3 ડિગ્રી છે. 1, 2, 3. 2 પર મિથાઇલ છે ને 2 પર જ OH છે. 3 કાર્બનની શૃંખલા છે. તો શું બનશે? શું બનશે બોલો? 2 મિથાઇલ પછી પ્રોપેન 2 બરાબર. 2 મિથાઇલ પ્રોપેન 2 આનું નામકરણ થઈ ગયું. હવે નિયો પણ આપણે જોઈ લઈશું. નિયો આપણે શું કહ્યું કે નિયો 5 કાર્બનથી ચાલુ થાય છે. એનો મતલબ કે પેન્ટાઇલ પછી જ નિયો આવે. તમે જોવો જરા આ પ્રકારમાં કે જેમાં કાર્બન આ રીતે જોડાયેલા હોય અને એમાં એક OH સમૂહ હોય તો એના માટે શબ્દ વપરાય છે નિયો. બાકી કાર્બન તો 1, 2, 3, 4, 5 છે. એનો મતલબ પેન્ટાઇલ જ આવશે. તો નિયો પેન્ટાઇલ આલ્કોહોલ થશે. ઓકે, સામાન્ય નામ તો થઈ ગયું. આયુર્વેદિક નામકરણમાં ફરી પાછા લાંબામાં લાંબી કાર્બન શૃંખલા શોધીશું તો આપણને આ જ કાર્બન શૃંખલા લાંબી મળશે કે જેમાં OH સમૂહ હોવો જોઈએ. બરાબર. નંબરિંગ બી અહીં કીધું છે 1, 2 અને 3. તો બોલો 1, 1, 2 અને 3. 1 પર OH છે પણ 2 પર 2 વાર મિથાઇલ છે. તો બોલો શું લખાશે? 2, 2 ડાઈ મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન અને 1 નંબર પર છે એટલે પ્રોપેન 1 ઓલ. હવે તમે જરા ચેક કરો. આપણે જે શબ્દ વાપર્યો કે આઇસો અને નિયો પ્રાથમિક હોય છે, ફક્ત અને ફક્ત આને છોડીએ તો જરા જો આ આઇસો પ્રાથમિક છે. તો જો OH સમૂહ જે કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે છે, એનો મતલબ કે પ્રાથમિક છે. અને આ નિયો પ્રાથમિક છે તો OH સમૂહ જે કાર્બન સાથે છે બીજા એક કાર્બન સાથે છે, એનો મતલબ એ પણ પ્રાથમિક છે. તો વાત યાદ રાખજો કે બધા જ આઇસો અને નિયો પ્રાથમિક જ હોય છે. ફક્ત અને ફક્ત પ્રોપાઇલ વાળા ભાગને છોડીને પ્રોપાઇલ વાળો આઇસો જ કેવો હોય છે? દ્વિતીય. ઓકે, ચલો હવે બાકીના થોડા જોઈ લેશું આપણે. CH2OH યાદ કરવાનું નામકરણ શું? સામાન્ય નામ શું હતું? આનું સામાન્ય નામ હતું બેન્ઝાઇલ આલ્કોહોલ. કરી ગયા છે. અને આઈયુપીએસી નામમાં પણ આપણે જોઈ ગયા છે કે આ મિથેનોલ છે એની સાથે ફિનાઇલ જોડાયેલું છે. આપણે લખીશું ફિનાઇલ મિથેનોલ. આનું નામ શું થશે? ફિનોલ તો છે નથી કારણ કે અંદર ડબલ બોન્ડ છે નથી. બરાબર. આ તો સાયક્લોહેક્ઝેન છે. તો આનું નામ છે સાયક્લોહેક્સાઇલ આલ્કોહોલ. સાયક્લોહેક્સાઇલ આલ્કોહોલ સામાન્ય નામ. અને આઈયુપીસી નામ શું થશે? સાયક્લોહેક્ઝેનોલ. હેક્ઝેનોલ કારણ કે 1 નંબર પર જ હોય છે. CH2 અહીં પણ OH અને અહીં પણ OH છે. ઓકે, બોલો શું નામ થશે? આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. સામાન્ય નામ છે, યાદ રાખવાનું છે. આઈયુપીએસી નામમાં 1 અને 2 નંબર પર છે. 1 અને 2 પર છે તો નામ રાખીશું ઇથેન. પછી 1 અને 2 પર છે. હવે 2 વાર છે તો ડાઈ શબ્દ વપરાય ને પછી ઓલ આવે એટલે ડાયોલ. ઇથેન 1, 2 ડાયોલ એવું નામ આવશે. એ જ રીતે અગર CH2 CH CH2 OH આ રીતે હોય
તો આનું નામ છે ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન, બરાબર, ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન. અને આઈયુપીએસી નામ થશે 1 2 3 બંને પર છે ને 3 કાર્બન છે એટલે પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. ઓકે, આ એક CH2 ડબલ બોન્ડ CH અને OH લઈ લઈએ. યાદ કરવાનું પર્ટિક્યુલર નામ હતું વિનાઇલ આલ્કોહોલ. શું નામ છે? વિનાઇલ આલ્કોહોલ. અને આઈયુપીએસી નામ પણ કરી રહ્યા છે ઇથિનોલ. શબ્દ શું આવશે? ઇથિન છે, ઇથેન નથી, ઇથેનોલ નથી, ઇથિન છે, બરાબર. ચાલો, તો આ થયા આલ્કોહોલના નામકરણની વાત. હવે આપણે ફિનોલનું નામકરણ જોઈએ. તો સૌથી સામાન્ય અને જેને ફિનોલ કહેવામાં આવે તે બંનેનું બંધારણ આવું છે, બરાબર. ફિનોલનું સામાન્ય નામ ફિનોલ જ છે. આઈયુપીએસી નામ હાઇડ્રોક્સી બેન્ઝીન લખી શકાય, પરંતુ ઘણીવાર મિસ્ટેક થઈ જશે. ફિનોલનું આઈયુપીએસી નામ પણ ફિનોલ જ સ્વીકારેલું છે. મિસ્ટેક કરી ન લેતા. હાઇડ્રોક્સી બેન્ઝીન તમારા દિમાગમાં આવી શકે કે આ તો બેન્ઝીન ઉપર OH છે, OH મતલબ હાઇડ્રોક્સી, પણ એવું વિચારવાનું પણ નહીં કે ખૂબ થશે. ફિનોલનું આઈયુપીએસી નામ પણ શું છે? ફિનોલ જ છે. ફિનોલિક કમ્પાઉન્ડ ખૂબ ઓછા છે. આ CH3 છે. OH અને CH3 જો સાથે હોય તો એને ક્રેસોલ કહેવામાં આવે, ક્રેસોલ, બરાબર. પણ OH અને CH3 સાથે હોય એવા 3 સંઘટક બની શકે. અહીં ઓર્થો પર છે માટે એને ઓર્થોક્રેસોલ કહેશું, અહીં મેટા પર છે માટે એને મેટાક્રેસોલ કહેશું. તે રીતે પેરાક્રેસોલ પણ આવી શકે. તમારે લખી દેવાનું. આઈયુપીએસી નામકરણ કરીએ તો નંબર 1 આને અપાય ને નંબર 2 આને અપાય. તો લખીશું આપણે 2 મિથાઇલ ફિનોલ, બરાબર. કારણ કે આખા ભાગને તો શું કહેવાય? ફિનોલ. તેના બીજા સ્થાન પર મિથાઇલ છે, તો અહીં શું આવશે? 1 નંબર પર અને 3 નંબર પર, તો 3 મિથાઇલ ફિનોલ. એ રીતે અગર પેરા પર હોય તો આપણે પેરાક્રેસોલ કહેશું અને 4 મિથાઇલ ફિનોલ. ચાલો, એટલે ક્રેસોલ કોને કહેવાય ખબર પડી ગઈ. એ જ રીતે OH અને OH બે વાર હોઈ શકે. OH અહીં હોઈ શકે અને OH અને OH આમ હોઈ શકે. તો આના પણ 3 સંઘટકો છે. જે તે ક્રેસોલના 3 સંઘટક છે, ઓર્થો, મેટા અને પેરા. પેરા આપણે લખ્યું નથી, તમારે લખવાનું છે. એ રીતે આના પણ 3 સંઘટકો છે. આને કહેવામાં આવે કેટેકોન. આ ખૂબ અગત્યના છે. આ 3 ખૂબ અગત્યના છે. આનું નામ છે, જો મેટા પર હોય તો નામ છે રિસોસિનોલ. જ્યારે આનું નામ છે, જો ધ્યાન જો હાઇડ્રો શબ્દ તમે વાપરો તો હાઇડ્રોક્વિનોન શબ્દ વપરાય છે, નોન આવે. પણ તમે હાઇડ્રો શબ્દ ન વાપરો તો ક્વિનોલ. યાદ રાખજો, H ને જો અલગથી નામકરણ કરશો, હાઇડ્રો અલગથી H નું નામકરણ કરશો તો કાર્બન ઓક્સિજન જ રહેશે. અને કાર્બન ઓક્સિજન હોય તેને કીટોન કહેવામાં આવે, ઓન કહેવામાં આવે. એટલે ત્યારે હાઇડ્રો અલગથી અને ક્વિનોલ અલગથી. પણ H રહેવા દેશો, સાથે જ રાખશો તો તેને તે આલ્કોહોલ જ બનશે. એટલે એનું નામ બનશે ક્વિનોલ. આઈયુપીએસી નામ તો બહુ સરળ છે. 1 અને 2 પર છે તો લખીશું બેન્ઝીન. પછી 1 પર અને 2 પર બે વાર છે એટલે ડાય અને પછી ઓલ આવે. OH માટે ઓલ જ વપરાય છે. આઈયુપીએસીમાં નામકરણમાં OH માટે ઓલ જ વપરાય છે. તે ફિનોલ હોય કે આલ્કોહોલ, તો ડાયોલ એટલે શબ્દ જોડી દઈએ, ડાયોલ. તો અહીં શું નામ બનશે? બેન્ઝીન 1,3 ડાયોલ. અહીં શું બનશે? બેન્ઝીન 1,4 ડાયોલ. ઓકે, તો આ થયું કોનું આઈયુપીએસી નામ? ફિનોલ. હવે આપણે જરા અગત્યનું એવું ઇથરનું નામકરણ કરીશું. ખૂબ અગત્યનું છે, કારણ કે એમાં થોડી ગડબડી થઈ શકે તમારાથી. ઓકે, તો ઇથરના નામકરણ
માં જરા ધ્યાન આપજો. ઓકે, ફરી પાછા એમાં પણ આપણે એક તરફ બંધારણ, બીજી તરફ સામાન્ય નામ અને ત્રીજી તરફ આપણે એનું શું લેશું? આઈયુપીએસી નામ લેશું. ચાલો, સૌથી સાદામાં સાદું બંધન ઈથર. સાદામાં સાદું ઈથર. બોલો, ઈથરનું સામાન્ય સૂત્ર યાદ છે ને બધાને? ઈથરનું સામાન્ય સૂત્ર શું હતું? ઓ બંને તરફ કાર્બન કાર્બન હોવા જોઈએ. તો સૌથી સાદામાં સાદો ઈથર આવશે. જો આ ઓ છે, આ ઈથરનો ક્રિયાશીલ. હવે અહીં પણ CH3 ને અહીં પણ CH3. સૌથી નાનામાં નાનો ઈથર, આના કરતાં નાનો ઈથર બની શકે નહીં. હવે ખાસ વાત એ છે કે સામાન્ય નામ કઈ રીતે થાય અને આયુપીએસી નામ કઈ? તો ધ્યાન આપો, સામાન્ય નામકરણ આ શબ્દ પરથી થશે, આલ્કાઇલ ઈથર. આલ્કાઇલ ઈથર આ શબ્દ પરથી થશે. અને આયુપીએસી નામકરણ આલ્કોક્સી આલ્કેન. શબ્દ ધ્યાનથી જોજો. આનો આયુપીએસી નામકરણ જરા ડિફિકલ્ટ છે. શબ્દ વિશે ખ્યાલ આવી જશે. આલ્કાઇલ, આ મિથાઇલ છે અને આ પણ મિથાઇલ છે. બે વાર છે તો મિથાઇલ મિથાઇલ ન લખાય, આપણે લખી દઈશું ડાઈ મિથાઇલ અને પછી આના માટે શબ્દ વપરાઈશું ઈથર. તો આ થયું સામાન્ય નામકરણ. એક બીજું જોઈએ પછી આપણે જરા આગળ જઈએ. CH3 CH2O અને CH3. બોલો, એક તરફ બે કાર્બનની શૃંખલા અને એક તરફ એક કાર્બનની શૃંખલા. તો એક કાર્બન એટલે મિથાઇલ અને બે કાર્બન એટલે ઇથાઇલ. તો આપણે આલ્ફાબેટ પ્રમાણે ઇથાઇલ પહેલા લખાય, ઇથાઇલ, મિથાઇલ અને પછી શબ્દ શું આવશે? ઈથર. એ જ રીતે સપોઝ આપણે એક બીજું લઈએ, આયુપીએસી નામ જરા પછી કરીએ, એટલે સામાન્ય નામમાં આપણે જરા ધ્યાન આપીએ. ચલો, બંને તરફ શું છે? બંને તરફ છે ઇથાઇલ ઇથાઇલ. તો ઇથાઇલ ઇથાઇલ બે વાર ન લખાય, તો આપણે શું લખીશું? ડાઈ ઇથાઇલ ઈથર લખી દઈએ. સમજ પડે છે? ઓકે, હવે આપણે આટલાનું આયુપીએસી નામકરણ કરીશું, પછી બાકીના બીજા જોઈશું. ચલો ધ્યાન આપો, આયુપીએસી નામકરણમાં આલ્કોક્સી શબ્દ અને આલ્કેન બે આવે. હવે ક્વેશ્ચન એ થશે કે આલ્કોક્સી કઈ બાજુ રાખવાનો ને કોને કહેવાનું ને આલ્કેન કોને કહેવાનું? તો ધ્યાન આપો, O ની બંને તરફમાં જે તરફ કાર્બનની સંખ્યા ઓછી હોય, આમાં તો આ બાજુ બી એક અને આ બાજુ બી, તો આપણે કોઈ પણ તરફ લઈ શકીએ. ચલો, જે તરફ ઓછી છે તે તરફ હું બોક્સ બનાવું છું, ધ્યાનથી સમજો. ચલો, આ બંનેમાં કઈ તરફ ઓછી લાગે? આ બાજુ, તો આ બાજુ બોક્સ બનાવું છું. હવે આમાં તો બંને તરફ સમાન છે, તો કોઈ બી તરફ લઈ શકાય. તો સમજો, જે તરફ કાર્બનની સંખ્યા ઓછી હોય એને આપણે બોક્સ બનાવી દીધું. જે બોક્સ બનાવ્યું છે એના પરથી તમારું આ નામ બને, આલ્કોક્સી. સમજ પડી? તો આલ્કોક્સી, મિથેન હશે તો મિથોક્સી, ઇથેન હશે તો ઇથોક્સી. તો જુઓ, એક કાર્બન છે માટે મિથાઇલ ભાગ આવે, મિથેન આવે, અને તેના પરથી આલ્કોક્સી નામ બનાવો એટલે શબ્દ શું બનવાનો તમારો? મિથોક્સી બનશે. તો આ જે બ્રેકેટ વાળો ભાગ છે તેના પરથી શબ્દ શું આવ્યો? મિથોક્સી. હવે બાકી રહેલો ભાગ કયો? આલ્કેન. તો આમાં જો એક કાર્બન હોય તો આલ્કેનનું નામ શું? આલ્કેન એટલે મિથેન ઇથેન પ્રોપેન આવે. તો એક કાર્બન એટલે એનું શું નામ આવવાનું? બોલો, મિથેન. તો આનું આયુપીએસી નામ શું બન્યું? મિથોક્સી મિથેન. ફરી પાછા આનું જોઈએ. બોક્સ કોની તરફ બનાવ્યું? જે તરફ કાર્બનની સંખ્યા ઓછી છે ને એના પરથી કયું નામ આવે? આલ્કોક્સી. તો બોલો, અહીં પણ એક જ કાર્બન છે, તો બોલો શું નામ આવશે? મિથોક્સી. પણ હવે અહીં જુઓ, એક અને બે કાર્બનનો આલ્કેન એટલે શું આવે? ઇથેન. તો નામ શું બન્યું? મિથોક્સી ઇથેન. આમાં બંને તરફ સમાન છે, આના પરથી આપણે નામ બનાવીશું. બોલો શું નામ બનશે? તમારે બનાવવાનું છે. બોલો, બે કાર્બન છે, બોલો આલ્કોક્સી શબ્દ પરથી એક કાર્બન હોય તો મિથોક્સી, બે કાર્બન હોય તો ઇથોક્સી. તો અહીં નામ આવશે ઇથોક્સી, અને આ બાજુ પણ બે કાર્બન છે એટલે નામ આવશે ઇથેન. તો મારા ખ્યાલ મુજબ હવે ખ્યાલ આવતો હશે. હવે CH3 CH2O CH2 CH2 CH3.
બરાબર, એક આ લઈ શકાય, બીજું આ લઈ શકાય. ઓકે, ચાલો ધ્યાન આપો. એક તરફ ઇથાઇલ અને એક તરફ પ્રોપાઇલ, રાઈટ? તો તમે આરામથી નામ લખી શકો કે ઇથાઇલ, પ્રોપાઇલ અને ઇથર. ચલો માની લીધું સાચું છે. પણ આ બાજુ જો, આ બાજુ બે કાર્બન અને આ બાજુ બી 3 કાર્બન, તો આ બાજુ બી ઇથાઇલ અને આ બાજુ બી પ્રોપાઇલ, તો પછી શું આવશે? તો આનું નામ શું આવશે? આનું નામ ઇથાઇલ, પ્રોપાઇલ, ઇથર. શું એક જ નામ આવી શકે? બે વાર તો ના. તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે તે આઇસો પ્રકારનો છે, જે અહીં ઇથાઇલ પછી આવશે આઇસોપ્રોપાઇલ છે. આ સીધી સરળ શૃંખલામાં છે, એના માટે આપણે શબ્દ શું વાપરીશું? એન પ્રોપાઇલ. તો નામ શું બન્યું? ઇથાઇલ એન પ્રોપાઇલ ઇથર, જ્યારે અહીં ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. ક્લિયર? આઈયુપીએસી નામકરણ. આઈયુપીએસી નામકરણમાં શું યાદ રાખવાનું છે? યાદ કરો, શું યાદ રાખવાનું છે આઈયુપીએસી નામકરણમાં? તો બોક્સ બનાવવાનું છે. કઈ તરફ? જે તરફ કાર્બનની સંખ્યા ઓછી હોય. તો આ તરફ ઓછી છે, આ તરફ ઓછી છે. બહુ સરળ છે. તો તમે કહી શકો કે ઇથોક્સી ઇથેન, ઇથોક્સી પ્રોપેન, ઇથોક્સી પ્રોપેન. પણ એવું નહીં, કારણ કે ઇથોક્સી પ્રોપેન બે વાર થોડું આવશે. નંબરિંગ કરવું પડશે. જ્યારે 3 કે 3 થી વધારે કાર્બન હોય ત્યારે નંબરિંગ કરવું પડે. નંબરિંગ ક્યાંથી કરવાનું? ઓ જે કાર્બન સાથે જોડાયો તેને નંબર 1 1 2 3, પછી અહીં 1 2 3, એટલે કે આ સમૂહ નજીકમાં નજીક હોવો જોઈએ. તો આનું જરાક નામ કરજો. આના પરથી નામ આવશે ઇથોક્સી. પણ એ કયા કાર્બન પર છે? 1 પર. માટે શબ્દ શું બન્યો? 1 ઇથોક્સી, 1 ઇથોક્સી. અને પછી 1 2 3 એટલે નામ આવશે પ્રોપેન. જે અહીં બીજા કાર્બન પર જોડાયેલો હોવાથી લખી હોય 2 ઇથોક્સી, અને પછી નામ આવશે પ્રોપેન. ઓકે, બીજા જોઈએ. હવે જે ઉદાહરણ છે એ જરાક જુઓ. આનું સામાન્ય નામ શું બને? તો એક તરફ ફિનાઇલ, એક તરફ મિથાઇલ. તો તમે એનું નામ લખી શકો મિથાઇલ, ફિનાઇલ, ઇથર. પરંતુ એ વધારે પ્રચલિત નામ છે એનિસોલ. એટલે મોટે ભાગે એના માટે નામ વપરાશે એનિસોલ. બરાબર? આ પણ બની શકે, પરંતુ એનું સામાન્ય નામ છે, આ એનું પ્રચલિત નામ છે. પણ પ્રચલિત નામને જ ઘણીવાર આપણે સામાન્ય નામ તરીકે યુઝ કરીએ. જેમ કે ફિનોલ, ફિનોલ એનું પ્રચલિત નામ છે. તો એ જ રીતે અહીંયા બની શકે ઇથાઇલ અને ફિનાઇલ. એટલે એક તરફ આવશે ઇથાઇલ, તો ઇથાઇલ, પછી આવશે ફિનાઇલ, અને પછી આવશે ઇથર. પરંતુ એનું પણ પ્રચલિત નામ છે, અને તે છે ફેનિટોલ. ફેનિટોલ. એટલે આ ખૂબ અગત્યના છે, બંને યાદ રાખવાના છે તમારે. આઈયુપીએસી નામકરણ કરીશું. જે તરફ કાર્બનની સંખ્યા ઓછી, તો આ બાજુ 6 અને આ બાજુ 1, એટલે જે તરફ ઓછી છે તે તરફ બોક્સ બનાવવાનું, અને એને આપણે આલ્કોક્સી પર લગાવવાનું. એક કાર્બન છે એટલે શું નામ આવશે? એક કાર્બન છે એટલે શું નામ આવશે? મિથોક્સી. અને પછી આ બેન્ઝીન, તો મિથોક્સી બેન્ઝીન. તો બોલો અહીં શું નામ કરશે? ઇથોક્સી, ઇથોક્સી અને બેન્ઝીન. ચલો આ ત્રણ જરા ધ્યાનથી જુઓ. આ બાજુ 6 કાર્બન છે, બેન્ઝીનમાં 6 કાર્બન છે. આ બાજુ કેટલા છે? 1. 5 વાર છે એટલે 1 અને 5 6 ને 1 7 થયા. આનું નામ ફિનાઇલ, અને 7 હોય એટલે હેપ્ટાઇલ. તો નામ સિમ્પલ છે. આપણે તમે કંઈ પણ લખી શકો, હેપ્ટાઇલ, હેપ્ટાઇલ, ફિનાઇલ, ઇથર. તમે ફિનાઇલ, હેપ્ટાઇલ, ઇથર લખશો તો પણ સાચું છે. આગળ પાછળ થઈ જશે તો અહીં વાંધો નથી. આઈયુપીએસી નામકરણ કરવા માટે બોક્સ કઈ તરફ બનાવો? તો કઈ તરફ બનાવતા છે? જે તરફ કાર્બનની સંખ્યા ઓછી હોય. તો આ બાજુ 7 અને આ બાજુ 6. એનો મતલબ કે બોક્સ આપણે આ બાજુ બનાવવાનું. અને આ ફિનાઇલ રિંગ છે અને O છે, માટે ફિનોક્સી શબ્દ આવશે. તો આનું આઈયુપીએસી નામકરણમાં આવશે ફિનોક્સી. પરંતુ પ્રશ્ન એ થશે કે કયા કાર્બન સાથે જોડાયેલો? તો નંબરિંગ અહીંથી જ ચાલુ થાય. 1 2 3 4 5 6 7 આવશે. એટલે 1 ફિનોક્સી, 1 ફિનોક્સી, ફિનોક્સી અને હેપ્ટેન.
बराबर 7 कार्बन वाला अल्केन શું આવે જો अल्केन શું છે 7 કાર્બન વાળો હેપ્ટેન 1 નંબર પર છે ચલો ફરી પાછા અહીં જોઈ લઈએ અહીં C6H5 એટલે બેન્ઝીન જ છે એટલે ફિનાઇલ જ છે અને આ શું છે 1 2 3 4 ને 5 કાર્બન વાળું છે ને છેડેથી બીજા કાર્બન પર CH3 યાદ કરો આના માટે શું શબ્દ વપરાય આઇસોપેન્ટાઇલ તો અહીં નામ આવશે આઇસોપેન્ટાઇલ પછી ફિનાઇલ અને ઈથર બરાબર આઇસોપેન્ટાઇલ આના માટે ફિનાઇલ અને પછી ઈથર ક્લિયર આઈયુપીએસી નામકરણમાં હવે બોક્સ કઈ તરફ બનાવવાનું આ તરફ 6 છે આ બાજુ 5 છે મતલબ બોક્સ આ તરફ બનાવવાનું પણ એ બોક્સમાં પણ પાછું શાખા છે તો બોક્સમાં પણ પાછી શાખા છે ધારો કે આટલું જ હોતે ચલો એક કાર્બન હોતે તો આપણે મિથોક્સી 2 હોતે તો મિથોક્સી 3 હોતે તો પ્રોપોક્સી અને 4 હોય તો બ્યુટોક્સી પણ એમાં પણ એક શાખા છે તો એ બી કરવું પડતું 1 2 3 તો જો એનું નામ પણ કેવી રીતે કરીએ આપણે ધ્યાન દઈશું પહેલા આપણે 3 પર મિથાઇલ છે તો 3 મિથાઇલ પછી 4 કાર્બનમાં O છે એના માટે બ્યુટોક્સી અને પછી આપણો આ ભાગ એટલે બેન્ઝીન તો સમજો 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન તમે બ્રેકેટમાં પણ લખી શકો કારણ કે 3 મિથાઇલ એક્ચ્યુઅલી કોની સાથે છે બ્યુટોક્સી સાથે છે પછી બેન્ઝીન આવશે 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન અને આનું સામાન્ય નામ નથી આઈયુપીએસી નામમાં 1 અને 2 નંબર પર છે મિથોક્સી 2 વાર છે મિથોક્સી 2 વાર છે તો લખીશું 1,2 ડાઈ મિથોક્સી ઇથેન એટલે કાર્બન સંખ્યા એક અને 2 જ કાર્બન છે તો આ થયા ઇથરનું નામકરણ તો યાદ રાખવાનું છે કે ત્યાં આલ્કોક્સી કઈ તરફ રાખવાનું ઇથેન કોને બનાવવાનું આપણે ડિટેલમાં જોયું છે કે જે તરફ કાર્બનની સંખ્યા ઓછી હોય તેને બોક્સ બનાવી તેનું નામ આલ્કોક્સી બનાવવાનું અને બાકીના નામ પરથી આલ્કેન નામ બનાવવાનું તો આ થયું ઇથરનું નામકરણ ત્રણના જો ઇલેક્ટ્રોનની બંધારણની વાત કરીએ તો આલ્કોહોલના ઇલેક્ટ્રોનની બંધારણ તરીકે આપણે મિથેનોલને લઈએ ફિનોલના ઇલેક્ટ્રોનિક બંધારણ સમજવા માટે આપણે ફિનોલ લઈએ અને આના માટે આપણે ડાઈ મિથાઇલ ઈથર લઈએ તો તમે જોઈ શકો છો કે કાર્બન બધું સંકરણ ધરાવે જો બધી બાજુથી કયા બંધથી હોય સિંગલ બંધથી હોય તો કાર્બન તમારું સંકરણ ધરાવશે sp આ કાર્બન બોલો કોઈ સંકરણ ધરાવે sp3 માટે આકાર કેવો હોય સમચતુષ્ફલકીય પણ એક O અહીં આવશે ને O સાથે H હશે કારણ કે O પાસે બે શું હશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હવે પ્રશ્ન એ છે કે ઓક્સિજનનું સંકરણ કયું તો ઓક્સિજન પણ બધી બાજુ સિંગલ બંધથી જ છે એનો મતલબ ઓક્સિજન પણ કયું સંકરણ ધરાવે sp3 ધરાવે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને બે બંધકારક છે જો sp3 સંકરણ હોય તો બંધ ખૂણો 109 ડિગ્રી 9.5 હોવો જોઈએ લગભગ બરાબર આ એની આસપાસ છે ને તે કેટલો આપેલો છે 108.9 ડિગ્રી બરાબર આ થોડો ઘણો બદલાય રીઝન છે આ સમૂહ જેમ જેમ મોટો થતો જશે તેમ આ બદલાતો જશે બરાબર ઓછો કેમ થઈ ગયો 109.5 કરતા ઓછો કેમ થઈ ગયો તો અબંધકારકનો શું લાગે બંધકારક પર શું લાગે અપાકર્ષણ શીખેલા છે 11 માં બરાબર ચલો અહીં પણ જોઈ લઈએ બોલો O જે કાર્બન સાથે છે તેમાં કયું સંકરણ થવાનું ડબલ બેન્ઝીનના બધા કાર્બનનું સંકરણ કયું હોય છે sp2 અને ઓક્સિજનનું કયું હશે સિંગલ બંધી છે એટલે sp3 એની પાસે પણ બે શું હશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધકો લગભગ 109 ની આસપાસ સુધી રહે છે જ્યારે આની વાત કરીશું તો અહીં આ પ્રકારની વાત કરીએ તો બંને કાર્બન એક સરખું સંકરણ ધરાવે ને તે કયું sp3 ઓક્સિજન સિંગલ બંધી છે એટલે કયું આવશે sp3
આની પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આ બંધ કોણ 111.7 ની આસપાસ છે. હવે પ્રશ્ન એ થશે કે જો બંનેમાં sp3 સંકરણ હોય તો બંધ કોણ અહીં 109, જો sp3 માટે સ્ટાન્ડર્ડ કેટલું આવે? આટલું આવે, રાઈટ? તો અહીં ઓછો ને અહીં વધી કેમ ગયો? તો સાંભળો, અહીં ઓછો એટલા માટે છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બંધકારક પર શું લગાવે? અપાકર્ષણ એટલે સંકોચન અનુભવે. તો તમે કહો સર અહીં ન લાગે, તો અહીં પણ અપાકર્ષણ લાગે, પરંતુ આ જે CH3 છે, આ CH3 વાળો ભાગ, આ CH3 વાળો ભાગ, એ બંને એકબીજા પર અપાકર્ષણ લગાવે. એટલે જો તમે જોશો કે O સાથે R અને O સાથે R, આ R વાળો ભાગ જેમ જેમ મોટો થતો જશે તેમ તેમ એકબીજા પર અપાકર્ષણ વધવાને કારણે બંધ કોણ થોડો ફેલાતો જશે. તો અહીં બંને તરફ CH3 હોવાથી બંને તરફ અપાકર્ષણ લાગવાને કારણે બંધ કોણ 109.5 રહેતા થોડો વધી જાય છે. કારણ કે આના અપાકર્ષણ કરતાં બંને વચ્ચે લાગતું અવકાશીય અવરોધક બળ, સ્ટેરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધક વધી જાય છે. અને જેમ તમારું આ મોટું થતું જશે તેમ આમાં થોડો વધારો થતો જશે. તો આ થયું ઇલેક્ટ્રોનીય બંધારણ. કોપી કરી દઉં, ચલો.